દર વખતે હું કહું છું કે ભાઈ આજે આ ઘર બનાવ્યું છે ને આ ઘરમાં બહુ મહેનત કરી, રાત દિવસ જાગ્યા, પણ સત્ય વાત કરું કે એક ઘર બનાવવા પાછળ રાત દિવસની એટલી બધી મહેનત હોય છે. આજે મહેસાણા જિલ્લાનું ડાંગરવા ગામ છે જ્યાં રાત દિવસ જાગીને ઘર બનાવ્યું છે અને બહુ ખૂબસૂરત ઘર બન્યું છે, એટલું સરસ ઘર બન્યું છે. આ જેટલા તમે પાછળ જોશો બધા મહેસાણા જિલ્લાનું જે ડાંગરવા ગામ છે ત્યાંના છે. ગામના સરપંચ ક્યાં છે આપણા ભાઈ? આ ઘર બનવા પાછળ જે પણ કોસ્ટ થયો છે, મારી પોતાની મહેનત, મારી પોતાની જે અર્નિંગ છે, અર્નિંગથી આ એક રૂપિયો જે મારી પરસેવાની મહેનત છે એ મહેનતથી આ ઘર મેં બનાવ્યું છે. એટલે 99% ની 100% રૂપિયા આ ઘરની પાછળ મેં વાપર્યા છે. બીજું ખાસ કે રાત દિવસ બધા જાગ્યા છે. આ પાછળ તમે જેટલા જોશો અમારા લેબાજી છે. દર વખતે લેબાજીનું નામ લઉં છું કેમ કે અમારા જે કડિયા છે, મજૂર છે, હરેક લોકો છે, ઇવન મારું પોતાનું પણ ખાવા પીવાનું ધ્યાન રાખે છે અમારા લેબાજી. એમની ઘરેથી જે કાંઈ પણ આવે છે હંમેશા હોંશે હોંશે ખાઈએ છીએ. કે આજે ઘર બની ગયું છે. આજે તમને ઘર બતાવીશ કે અંદરથી અને બહારથી ઘર કેવું છે. આ બાળકો છે, કેમ છો? મજામાં? અરે અરે માજી પગે લાગો માં, જય માતા. જમણો પગ મૂકો, જમણો પગ મૂકો, તું બી આ પગ મૂક, આ પગ મૂકજો. ઓકે, ચાલો. જય માતાજી, જય માતાજી, જય ગણપતિ બાપા, જય ગણપતિ. યા શ્રી સ્વયં સુકૃતિનમ ભવને સ્વલક્ષ્મી પાપાત્મનઃ કૃતધ્યમ હૃદય સુબુદ્ધિ શ્રદ્ધા સતમ કલજનમ પ્રભવશ્ય લજ્જા કાંતોમ. આટલા દિવસની મહેનત બાદ આજે ઘર બની ગયું છે. તો ઘર તમને અંદરથી અને બહારથી બતાવું. જેવા તમે ઘરની અંદર આવશો એટલે તમને આ બ્લોક પથરાયેલા જોવા મળશે. આ અમારી ટીમ છે. બીજું ખાસ કે આ વખતે જે કલર છે અદ્ભુત. દર વખતે અમે વ્હાઇટ કલર કરીએ છીએ પણ આ વખતે મારી એવી ઈચ્છા થઈ ગઈ કે ભાઈ હવે કંઈક નવું કરીએ એટલે કલર જે છે જબરજસ્ત ભીમસિંહની ટીમે કર્યો છે. આ અમારી ટીમ છે. બીજું જેવા તમે ઉપર આવશો એટલે આ તમને ઓસરી જોવા મળશે. આ વખતનું જે સ્ટ્રક્ચર છે તમે સ્લોપમાં રાખ્યું છે, ઓસરી જોવા મળશે. ને જેવા અંદર આવો છો એટલે આ ઘર તમે જોઈ શકો છો. સરસ ઘર છે. અને આ વખતનો જે કલર છે એવરી ટાઈમ અમે ઓફ વ્હાઇટ રાખીએ છીએ પણ આ વખતનો તમે જે કલર જોયો કંઈક અલગ છે. આ ટોયલેટ અને બાથરૂમ છે. આ ટોયલેટ અને બાથરૂમની વ્યવસ્થા છે. ખાસ તો આ પરિવારને ટોયલેટ અને બાથરૂમની ઘણી તકલીફ પડતી હતી. ટાઇલ્સ તમે આ વખતની જુઓ, ટાઇલ્સ છે અને આ બેડ મૂક્યા છે. બીજું કે કિચન હવે વુડનના અમે સ્ટેન્ડ મૂકવાની શરૂઆત કરી છે. અને આ ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલ છે. થોડું ખાવ પણ સારું ખાવ. એટલે હરેક જેટલા ઘર બનાવું છું ત્યાં પ્રિફર કરું છું કે સામાન્ય પરિવારથી લઈને મોટા પરિવાર તમામ લોકો શુદ્ધ સિંગતેલ વાપરે ખજૂરભાઈનું. અને બીજું કિચનમાં આ વખતની જે ટાઇલ છે એ પણ સરસ છે. બીજું કે આ પીઓપી તમે જુઓ, નોર્મલ પીઓપી છે પણ જોવામાં એટલું સરસ લાગે છે. આ કબાટ છે જેમાં કપડાં શાંતિથી મૂકી શકે છે. વિન્ડો છે લોખંડની ગ્રીલ સાથે. ટેરેસ તમને બતાવી દઉં કે ટેરેસ કેવું છે. જેવા તમે અહીંયાથી બહાર આવશો, આવો આપણે ઉપર જઈને જોઈ લે કે ભાઈ ઉપરથી ઘર કેવું લાગે છે. ટેરેસની તમે ટાઇલ્સ જોઈ લીધી. ટેરેસ પર આપણે ટાઇલ્સ લગાવી છે. બીજું જેવા તમે નીચે આવશો એટલે અભય નામ છે પણ અમે બધા ડાંગરમાં